अरे ओछू नाक पण असली नाक। MDH काश्मीरी लाल मरचानी पावडर। ગુજરાત એટીએસને મળી મોટી સફળતા। અમદાવાદમાંથી ગુજરાત એટીએસે પકડ્યા 3 આતંકવાદી। અડાલજથી શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા ઝડપાયા હતા। નવા મોડ્યુલ સાથે આતંકીઓ હતા સંકળાયેલા। 3 આતંકીને લઈને એટીએસે તપાસ શરૂ કરી। ત્રણ આતંકીઓ પાસેથી મળી આવ્યું અલગ અલગ સાહિત્ય। આતંકી કોઈ મોટી દુર્ઘટનાને અંજામ આપવાના હોવાની આશંકાઓ। 2 આતંકી ઉત્તર પ્રદેશ અને 1 આતંકી હૈદરાબાદનો રહેવાસી હોવાનું માહિતી સામે આવી। સુરતના ડિંડોલીમાં ધર્મ પરિવર્તન કરાવવાના આક્ષેપ સાથે હંગામો। ખ્રિસ્તી મિશનરી પર હિન્દુ સંગઠનનું હલ્લાબોલ। એમએલએ મનુ પટેલની હાજરીમાં હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવતા મિશનરીના લોકોએ દરવાજો બંધ કરી દીધો હતો। સુરતના મહિધરપુરામાં દેહ વ્યાપારનો પર્દાફાશ। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના દરોડામાં દેહ વ્યાપારનો પર્દાફાશ થયો। પારસ ગેસ્ટ હાઉસ અને વિજય ગેસ્ટ હાઉસમાં દરોડા। બાંગ્લાદેશી મહિલા સાથે કરવામાં આવતો હતો દેહ વ્યાપાર। 2 બાંગ્લાદેશી અને 3 પશ્ચિમ બંગાળની મહિલાઓને મુક્ત કરાવી। સુરતમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની મુશ્કેલી વધી। સુરતની કાપોદ્રા પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી। કીર્તિ પટેલને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલાઈ। કીર્તિ પટેલ સામે રાજ્યભરમાં 9 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે। સુરતમાં બ્રાન્ડેડના નામે નકલીનો વેપાર। શહેર એસઓજી પોલીસના ભાગડ ટાવર રોડ ઉપર દરોડા। બ્રાન્ડેડ નામથી નકલી ઘડિયાળ વેચતો દુકાનદાર સકંજામાં આવ્યો। ₹3,93,000ની 875 નકલી ઘડિયાળ જપ્ત કરાઈ। મુંબઈથી નકલી ઘડિયાળ લાવી સુરતમાં કરાતું હતું વેચાણ। પોલીસે કોપીરાઇટ હેઠળ ગુનો દાખલ કર્યો। મોરબીના હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ સામે આવ્યું। 4 આરોપી પોલીસ સકંજામાં। રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી। ફરાર અન્ય 5 આરોપીઓને ઝડપવા પોલીસ એક્શનમાં। નકલી સ્ટેમ્પ અને દસ્તાવેજોના આધારે આચરાયું હતું કૌભાંડ। તો કોયબા ઘનશ્યામપુર સુંદરી ભવાની ગામે સરકારી જમીન પચાવી પાડી હતી। કુલ 344 વીઘાની 3 સરકારી જમીન પડાવી આરોપીઓએ પોતાના નામે કરી હતી। હળવદ મામલતદારે હળવદ પોલીસ મથકમાં નોંધાવ્યો ગુનો। રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો। એક જ રાતમાં તાપમાન 3.4 ડિગ્રી ઘટ્યું છે। અમદાવાદ રાજ્યમાં બીજું સૌથી ઠંડુ શહેર। એક જ રાતમાં અમદાવાદમાં પારો 3.4 ડિગ્રી ગગડ્યો। અમદાવાદ શહેરનું તાપમાન 14.7 ડિગ્રી પર પહોંચ્યું। ગાંધીનગરમાં ઠંડીનો પારો 14 ડિગ્રીએ પહોંચતા સૌથી વધુ ઠંડી। નલિયા કરતાં પણ અમદાવાદ અને ગાંધીનગર વધુ ઠંડી પડી રહી છે। 12 શહેરોમાં તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે। હજુ પણ 2-3 દિવસ ઠંડીનો પારો 14 ડિગ્રીની નીચે રહેશે। આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે। મેટ્રો સિટી અમદાવાદમાં હવાની ગુણવત્તા કથળી। શહેરનો સરેરાશ AQI 183 પર પહોંચ્યો। સૌથી વધુ એરપોર્ટ વિસ્તારમાં AQI 197 નોંધાયો। ગ્યાસપુરમાં AQI 194, રાયગઢમાં 193 AQI નોંધાયો છે, તો રખિયાલમાં 180 ને પાર થયો છે। ચાંદખેડામાં 170 AQI, જ્યારે મણિનગરથી મોટેરા સુધીના વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખરાબ। મહત્વનું છે કે 150 ઉપરનો AQI ખતરાની ઘંટી સમાન છે। બાળકો, વૃદ્ધો અને અસ્થમાના દર્દીઓ માટે હવાની આ ગુણવત્તા ખૂબ જ જોખમી। શહેરમાં વધતા વાહનો, ઔદ્યોગિક એકમો અને બાંધકામ સાઇટ્સના લીધે હવાની ગુણવત્તા ખરાબ થઈ રહી છે। જો સત્વરે પગલાં લેવામાં નહીં આવે તો હવાનું આ સ્તર લોકો માટે ઘાતક સાબિત થઈ શકે। આજથી રાજ્યભરમાં ટેકાના ભાવે સરકાર કરશે ખરીદી। મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા પાકની થશે ખરીદી। SMS દ્વારા રાજ્યના ખેડૂતોને કરાશે જાણ। ખેડૂતોએ વેચાણ કેન્દ્ર પર જવાનું રહેશે। ખેડૂત દીઠ 125 મણ જથ્થાની થશે ખરીદી। તમામ જિલ્લાઓમાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। મગફળીના ટેકાના ભાવમાં 480 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો। સોયાબીનના 436 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જ્યારે અડદમાં પણ 400 રૂપિયાનો વધારો। સરકાર 15,000 કરોડ રૂપિયાની જણસી ખરીદશે। રાહત પેકેજને લઈને કોંગ્રેસ સતત સરકાર પર કરી રહી છે પ્રહાર। એવામાં ભાવનગરમાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન। ઉમરાળાના
લીમડા ખાતે આક્રોશ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો સાથે ખેડૂતો જોડાયા હતા. કોંગ્રેસનો આરોપ છે કે ખેડૂતો માટે જાહેર કરાયેલું રાહત પેકેજ ખેડૂતોને બિયારણનો ખર્ચ પણ સરભર કરી શકે તેમ નથી. માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિના નામે ઉઘરાણું થયું. બે શખ્સ દિવાળી પર કુંવરજીનું નામ લઈને ઉઘરાણું કરી ગયા હતા. જાહેર મંચ પરથી કુંવરજી હળપતિનો ખુલાસો: મેં ક્યારેય કંઈ માંગ્યું નથી. કોઈ મારું નામ લઈને ઉઘરાણું કરવા આવે તો સીધો મને ફોન કરજો. કુંવરજીના નામે કોણ કળા કરી ગયું તેને લઈને ચર્ચા. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH